આકાશમાં અત્યાર સુધી આગના ગોળાનો વરસાદ થઈ રહ્યો હતો. તેની બદલે સવારથી જ ઋતુએ એક ઝાટકે એવી પલટી મારી કે આગ ઓગતી ગરમીને બદલે આકાશમાંથી રાહતરૂપી વરસાદ થવા લાગ્યો. આગાહી મુજબ વહેલી સવારથી જ મધ્ય ગુજરાતનું વાતાવરણ બદલાયું અને સવારથી જ ફૂલ ફોર્મમાં રહેતા સૂરજદાદા વાદળોની વચ્ચે ઢંકાઈ ગયા અને મેઘરાજા મેદાને ઉતર્યા અને બાકાજીકી બોલાવવાનું શરૂ કર્યું. અરવલ્લીના મોડાસા, શામળાજી, વાંસેરા કંપા, ઇસરોલ, જીવણપુર સહિતના શહેરો અને ગામડાઓમાં વહેલી સવારે જ વાતાવરણ પલટાયું અને વરસાદ પડવાનું શરૂ થયું. ધીમી ધારે વરસાદ પડતા કાળઝાળ ગરમીથી ધગધગી ધરતી ઠંડી બોર થઈ ગઈ. રોડ ભીના થઈ ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વહેલી સવારથી કાલાડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયું. વરસાદ તૂટી પડ્યો. ઉપરાંત ભીલોડાના સુનોખ, જીતપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા. ત્યારે અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે. આ બાજુ પંચમહાલમાં ગરમી વચ્ચે વરસાદની પધરામણી થઈ. કાળઝાળ ગરમી અને સુસવાટા મારતા પવન વચ્ચે મોરવા હડફના મોરા પંથકમાં મેઘરાજાનું આગમન થયું. ધીમી ધારે અમી છાંટણા થયા, જેથી રોડ ભીના થઈ ગયા. વરસાદ શરૂ થતાં જ ચોમાસાની ઋતુ માટેની ફોરમ મહેકી ઉઠી. ગરમીનો પારો ગગડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ દ્રશ્યો દાહોદના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અહીં પણ મેઘરાજાનું આગમન થયું હતું. દાહોદ, સંજેલી સહિતના વિસ્તારોમાં લોકોની સવાર પડતા જ તેમનું શહેર વરસાદી પાણીથી ભીંજાયું. અહીં સૂરજદાદાની બદલે વાદળોએ ડેરો જમાવી દીધો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ પર પાણી ભરાયા હતા. લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળ્યો હતો. આ બાજુ મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. જે બાદ વરસાદની ધીમી ધીમી શરૂઆત જોવા મળી. લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસ્યો. ખાનપુર, સંતરામપુર અને કડાણા, ગોધર પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જે અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું, તેનાથી લોકોને ખૂબ મોટી રાહત મળી છે. આ બાજુ સાબરકાંઠાના હિંમતનગરમાં ગામભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેસરપુરા, સરવાણા, ગામભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો, જેથી રોડ ભીંજાયા, જેથી લોકોમાં ખુશી છવાઈ. દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ દ્વારકાના પ્રખ્યાત ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયાકાંઠે ઉમટી પડ્યા છે. જોકે અરબી સમુદ્રમાં સામાન્ય કરતા પવનની ગતિમાં અચાનક વધારો નોંધાયો. પવન ફૂંકાતા દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને કિનારા પર 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવા ભયાવહ દ્રશ્યો વચ્ચે પણ પ્રવાસીઓની ભારે બેદરકારી સામે આવી રહી છે. ભયંકર રીતે ઉછળતા મોજાઓ વચ્ચે સહેલાણીઓ પોતાના પરિવાર અને બાળકો સાથે મોબાઈલમાં સેલ્ફી અને વિડીયો બનાવતા નજરે પડ્યા. હવામાન વિભાગની આગાહી અને દરિયાના આક્રમક સ્વરૂપને જોતા સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. દરિયા કિનારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉછળતા મોજાઓથી સુરક્ષિત અંતર જાળવે અને જીવ જોખમમાં મૂકીને સેલ્ફી લેવાનું ટાળે. 4 જૂન સુધી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે 2 ઇંચ સુધી વરસાદ ખાબકશે. આઈપીએલ ફાઇનલમાં પણ વિઘ્ન બનશે વરસાદ. ગુજરાતમાં ભલે ચોમાસાએ દસ્તક ન દીધી હોય, પરંતુ આવતીકાલથી મેઘરાજા મેદાને ઉતરશે. 4 જૂન સુધી રાજ્યમાં તોફાની પવન, વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. પ્રી મોન્સૂન एक्टिविटी ભાગરૂપે વરસાદ પડશે. डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. और वार्निंग की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है. 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન, ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે અને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. डे 2 के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद और पंचमहल. और डे 3 के लिए साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल और छोटा उदयपुर. और डे 4 के लिए नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है. બીજી તરફ આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ये लाइट टू मॉडरेट रेन और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर और साथ में जो गस्ती विंड होगी वो 70 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે.
આગ ઓગતું આકાશ હવે વરસાદના અમી છાંટણા કરશે. રાજ્યમાં સુરેશદાદાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે મેઘરાજા વારો પાડી દેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, ગીર, દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મને તારીખ 30મી તારીખથી લગભગ બીજી ચોથી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. તો 20 જૂન આસપાસ અણધાર્યો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 20 જૂનથી 28 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થશે. તારીખ 4 બાદ તારીખ 20ની આજુબાજુમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ, વૃક્ષિતના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે, પરંતુ આ વખતે અલ નીનોની અસર મોટી છે. અલ નીનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહે છે. પૂર્વ ભારતમાં ચોમાસું સારું રહેશે. તો દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર. કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર દૂર. 4-5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ. અરબ સાગર, બંગાળની ખાડીમાં આગળ વધ્યું ચોમાસું. લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન. આ તરફ ગુજરાતના જળાશયોમાં દેખાવા લાગ્યા છે તળિયા. 50% કરતાં પણ ઓછું પાણી. કાળઝાળ ગરમીના કારણે પાણીનો વપરાશ વધતા ખેડૂતોની ચિંતા વધવાની છે, કેમ કે આગોતરી વાવણી માટે સિંચાઈનું પાણી મળવા પર સંકટ ઊભું થયું છે. ગુજરાતના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ગુજરાતના કુલ 207 ડેમોમાં 50%થી પણ ઓછું પાણી બચ્યું છે. ત્યારે કયા ઝોનમાં કેટલા જળાશયોમાં હાલ કેટલા ટકા પાણી બચ્યું છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 44.77%, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 54.84%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.25%, કચ્છના 20 જળાશયમાં 32%, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 34.64% પાણી, સરદાર સરોવરમાં 69.85% અને કુલ 207 જળાશયમાં 53.72% પાણીનો જથ્થો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લાના મોટાભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે નાના ચેકડેમ અને તળાવો પણ સુકાઈ રહ્યા છે. બોર તળાવના પાણીના સ્તર નીચે જતા રહ્યા છે, ત્યારે હવે લોકોને પાણીની ચિંતા સતાવી રહી છે. વળી ખંભાળિયા પાસે આવેલ ઘી ડેમમાં હાલ માત્ર 21% પાણીનો જથ્થો બચ્યો હોવાનું સામે આવ્યું છે. ભાણવડ પાસે આવેલા વર્તુ 2 ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે. શેઢા ભારધરી ડેમમાં 11%, સિંધણી ડેમમાં 4.95%, વેરાડી 2 ડેમમાં 18% પાણીનો જથ્થો નોંધાયો છે. કવરકા ડેમમાં 2.47% પાણી છે, જ્યારે ગટકી અને સાની ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હવે જોવાનું એ છે કે જો વધુ વરસાદ ખેંચાય છે તો ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે. અમદાવાદના શેલામાં વગર વરસાદે રોડ પર પાણીની રીલમ છે. અમદાવાદના રસ્તા પર ભર ઉનાળે જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર પાણીની રેલમછેલ થઈ. અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં ઓળાની બેદરકારીના કારણે રોડ પર નદીની જેમ પાણી વહેતું થયું. શેલા વિસ્તારમાં ફ્રેન્ચ લાઇન ચોકઅપ થવાથી ગટરનું પાણી રોડ પર આવી ગયું. એટલા ફોર્સથી પાણી બહાર આવતા જાણે રોડ પર ગંદા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જે કારણે છેલ્લા 2 દિવસથી સ્થાનિકો ગંદકી અને દુર્ગંધની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રસ્તા ઉપર ગટરનું પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓની અવરજવરમાં મુશ્કેલી સર્જાય અને અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિકો કટાક્ષ કરી રહ્યા છે કે તંત્ર જાણે ગરમીમાં લોકોને કુલિંગ સિસ્ટમ આપવાનું આયોજન કર્યું.